નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડિયો લેક્ચરની અંદર આપણે લસા અ અને ગુસાના 10 દાખલાઓ ગણવાના છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમના 10 દાખલાઓ ગણેલા છે. એમાં વિદ્યાર્થીઓના ખૂબ સારા ફીડબેક છે એ મને મળ્યા છે, એટલે મને થોડી અંદરથી આમ પ્રેરણા મળી કે જે વધારે ને વધારે વિડીયો છે આપણે વિદ્યાર્થીઓ માટે મૂકવા છે. તો તમે જેટલું શું કહેવાય મને સહયોગ કરશો એટલા વધારે વિડીયો છે હું મૂકીશ. સહયોગ કઈ રીતે કરવાનો છે તો કે આપણી જેમ જે નબળા વિદ્યાર્થીઓ છે, ગણિત રીઝનિંગમાં જેને તકલીફ પડે છે એવા વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયોઝ છે એ પહોંચાડતા રહ્યો. બરાબર, એટલું તમારે કરવાનું છે, બાકી બધું હું તમારા માટે કરતો રહીશ. બરાબર છે. તો અહીંયા આપણે 10 દાખલાઓ ગણવાના છે. 10 માંથી 8 દાખલાઓ છે જોરદાર છે, વીણીને લાવ્યો છું હું, ગોતીને લાવ્યો છું. બરાબર છે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. પહેલા 2 દાખલાઓ બહુ સરળ છે. પહેલા દાખલામાં લસા ગોતવાનો છે, બીજા દાખલામાં ગુસા ગોતવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલા લસા અ એટલે શું એની વ્યાખ્યા તમને ખાલી કહી દઉં. લસા અ એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ દરેક સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય. સાહેબ, લસા તરીકે શું હોઈ શકે તો કે લસા તરીકે જે આપેલી સંખ્યાઓ છે એમાંથી મોટામાં મોટી સંખ્યા હોઈ શકે. જો એ નથી તો એ મોટી સંખ્યાનો અવયવી હોય. બરાબર છે. આ એનો બેઝિક સિમ્પલ કન્સેપ્ટ છે. તો અહીંયા આપણને 4 સંખ્યાઓ આપેલી છે, 5, 15, 25 અને 75. એનો શું મેળવવાનો છે? લસા અ. લસાનું પૂરું નામ શું છે સાહેબ તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી. હવે અહીંયા જે 4 સંખ્યાઓ છે 5, 15, 25, 75. હવે દાખલાઓની અંદર સંખ્યાઓ કેવી આપી છે, નાની સંખ્યાઓ છે, મોટી સંખ્યાઓ છે, એના ઉપરથી નક્કી થાય કે ભાઈ કઈ મેથડનો ઉપયોગ કરવો. જો આવી સંખ્યાઓ હોય બરાબર તો આમાં મને નથી લાગતું કોઈ મેથડનો ઉપયોગ કરવાની જરૂર છે. એમ જ દાખલો થઈ જશે ને આપણે એમ જ ગણવાના છીએ. બરાબર. તમને એવું લાગતું કે મારે ડિટેલની અંદર આ બધા કન્સેપ્ટ ક્લિયર કરવા છે. તમે ગયા વિડીયોમાં પણ કીધું હતું, આ વિડીયોમાં પણ કહું છું કે ગણિત અને રીઝનિંગના 2 વિડીયો આપણા હેવી છે એ યુટ્યુબ ચેનલની અંદર પડેલા છે. ગણિતનો 13 કલાકનો વિડીયો છે અને રીઝનિંગનો 23 થી 24 કલાકનો વિડીયો છે આપણે મૂકેલો છે. એ બંને વિડીયો જોઈ લેશો ને તો પણ કોઈ પણ પરીક્ષાનો તમારો 50% જેટલો સિલેબસ છે એ કવર થઈ જવાનો છે. બરાબર. તો ત્યાં ડિટેલમાં કન્સેપ્ટ લસા ગુસાનો હશે. 1.5 કલાક કન્સેપ્ટ આપણે લસા ગુસાનો સમજાવેલો છે. તો મેં હમણાં કીધું હતું કે ભાઈ આ બધી સંખ્યાઓનો લસા શું હોઈ શકે તો કે મોટામાં મોટી સંખ્યા અથવા એ મોટી સંખ્યાનો અવયવી હોઈ શકે. તો અહીંયા મોટામાં મોટી સંખ્યા કઈ છે તો 75. એને મેં પકડી લીધા. જો એ 75 એના સિવાયની ત્રણેય સંખ્યાઓ વડે ભગાતા હોય તો એ 75 જ છે એ લસા બની જાય. તો અહીંયા જુઓ તો 75 5 થી ભાગી શકાય. તમે કહો હા સાહેબ ભાગી શકાય. 75 15 થી ભાગી શકાય. તમે કહેશો હા સાહેબ ભાગી શકાય. 75 25 થી ભાગી શકાય. તમે કહેશો હા સાહેબ ભાગી શકાય. તો આપણો લસા જે છે એ કેટલો થઈ ગયો? 75. આ જ આપણો શું થઈ ગયો? જવાબ. લસાને અંગ્રેજીમાં LCM કહેવાય. શું કહેવાય? LCM. તો અહીંયા કયો ઓપ્શન છે આપણે જવાબ તરીકે ટીક કરીશું? ઓપ્શન સી ટીક કરીશું. તો આવા દાખલાઓ છે એ આમનામ થઈ જાય અને કંઈ ગણવાની જરૂર હોતી નથી, પણ કન્સેપ્ટ ક્લિયર હોય તો થાય. આગળ વધીએ. ગુસાઅનો દાખલો છે. ગુસાઅ એટલે શું? સૌથી પહેલા એ જોઈએ એનું ફૂલ ફોર્મ શું થાય તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસામાં શું હતું? અવયવી હતું. અહીંયા શું છે? અવયવ છે. ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સાહેબ એની વ્યાખ્યા શું થાય તો કે એવી મોટામાં મોટી સંખ્યા કે જેના વડે એવી મોટામાં મોટી સંખ્યા કે જેના વડે આપેલ દરેક સંખ્યાઓને ભાગી શકાય. સાહેબ ગુસા તરીકે કેવી સંખ્યા આવે તો કે જે આપેલી સંખ્યાઓ છે એમાંથી ગુસા તરીકે નાનામાં નાની સંખ્યા આવી શકે. જો એ નાનામાં નાની સંખ્યા ગુસા તરીકે નથી આવતી તો એ જે નાની સંખ્યા હશે એનો અવયવ ગુસા તરીકે આવશે. બરાબર છે. તો અગેન અહીંયા પણ એવું જ છે કે ભાઈ આંકડાઓ કેવા છે, સંખ્યાઓ કેવી છે એના ઉપરથી નક્કી થાય કે ભાઈ કઈ મેથડનો ઉપયોગ કરવો. અહીંયા કેવી સંખ્યાઓ આપી છે જુઓ તો 18, પછી 180, 252. તો ગુસા શું હોઈ શકે તો કે નાનામાં નાની સંખ્યા ગુસા હોઈ શકે.
જો એ નાનામાં નાની સંખ્યા વડે આ 180 અને 252 જો ભગાઈ જતા હોય તો ગુસા તરીકે છે એ 18 ટીક કરી દેવાના રહે. જો ન ભગાય તો પછી 18 ના અવયવ પાડવા પડે, પછી ચેક કરવું પડે, બરાબર. અને એમ કાંઈ ભેગું ન થાય તો છેલ્લે પેલી નિસરણી વાળી મેથડ તો આપણી પાસે છે જ, બરાબર છે. તો અહીંયા તમે આ 18 થી 180 ને ભાગશો, ભગાઈ જશે. 252 ને ભાગશો ને તો 252 પણ 18 થી ભગાઈ જવાના છે. 18 થી શું થવાના? ભગાઈ જવાના. જો 180 ભગાઈ તમને ખબર છે, 252 ભાગ્યા હું 18 કરું, ઉપર 25 છે, 18 નો ઘડિયો બોલવાનો છે. 18 એકા 18, 25 માંથી 18 ગયા તો 7 વધ્યા, ઉપરથી બગડો આવ્યો તો અહીંયા બની ગયા 72. 18 ચોકુ 72 અને 72 માંથી 72 ગયા તો 0 થઈ ગયા. તો 252 છે 18 થી ભગાઈ જાય છે. એનો મતલબ એવો થાય કે ભાઈ અહીંયા નાનામાં નાની જે સંખ્યા હતી ત્રણેયમાંથી 18, એનાથી 180 અને 252 ભગાઈ જાય છે. તો ગુસા તરીકે આપણને શું મળવાનું છે? 18. અને ગુસાને અંગ્રેજીમાં HCF કહેવાય. શું કહેવાય? HCF કહેવાય. બીજો મારે તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે, એના માટે આપણે અહીંયા એક વધારાનું છે, એક પેજ લેવું પડશે. જોજો, બે સંખ્યાઓ હું લઉં છું, 12 અને બીજી લઉં છું 15. તો આ બંનેનો મારે ગુસા મેળવવો છે. શું મેળવવો છે? ગુસા. તો જુઓ, 12 એટલે તમે કહેશો સાહેબ 3 ગુણ્યા 4. શું આવશે? 3 ગુણ્યા 4. 15 એટલે તમે કહેશો સાહેબ 3 ગુણ્યા 5. ગુસા એટલે બીજી ભાષામાં શું કહેવાય? સામાન્ય અવયવ. બંનેમાં હોય એવું, બંનેમાં હોય એવું. તો અહીંયા 12 અને 15 બંનેની અંદર સામાન્ય અવયવ કયો છે? 3. બીજું કહી દઉં, અહીંયા 3 અને 4 છે અને 12 ના અવયવ કહેવાય. અહીંયા 3 અને 5 છે અને 15 ના અવયવ કહેવાય. તો બંનેમાં કોમન અવયવ કયો છે? 3. એ સિવાય કશું કોમન છે તો કે નથી. અહીંયા ચોગડો છે, અહીંયા પાંચડો છે. તગડો બંનેમાં હતો એટલે સામાન્ય અવયવ કયો હતો આપણો? 3. તો આ 3 જે છે ને એને 12 અને 15 નો ગુસા કહેવાય. શું કહેવાય? ગુસા અ કહેવાય. ઘણી વખત દાખલાઓ આવશે, એની અંદર ગુસા આપેલો હશે, બે સંખ્યાઓનો સરવાળો આપેલો હશે, ગુણાકાર આપેલો હશે, એના ઉપરથી આપણે સંખ્યા ધારવાની હશે. શું હશે? સંખ્યા ધારવાની હશે. ધારો કે તમને કીધું છે કે ભાઈ બે સંખ્યાઓ છે એ 3:4 ના ગુણોત્તરમાં છે. બે સંખ્યાઓ કેવી છે? 3:4 ના ગુણોત્તરમાં છે. અને બે સંખ્યાઓનો ગુસા છે એ 3 છે, બરાબર. ધારો કે હવે એ દાખલાને આપણે ટ્રેડિશનલી ગણવો છે, કાયદેસર રીતે ગણવો છે, બરાબર. ગુસા કેટલો આપેલો છે? આ 3 આપેલો હોય તો એ ગુસા ઉપરથી આપણે સંખ્યાઓ છે ધારવાની હશે. કેવી હશે? ધારવાની હોય. સંખ્યાઓ શું હોય? ધારવાની હોય. હવે અહીંયા ફરી વખત તમને કહું છું, બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? 3 છે. આ 4 અને 5 માં કશું સામાન્ય નથી, બરાબર. બીજું યાદ રાખજો, અને આ 4 અને 5 જે છે એ બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? સહ અવિભાજ્ય સંખ્યાઓ, કો પ્રાઇમ નંબર્સ. પહેલા વિડીયોની અંદર આના વિશે આપણે થોડી ચર્ચા કરી હતી કે ભાઈ સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાનો ગુસા 1 હોય અથવા બંનેનો સામાન્ય અવયવ 1 હોય એવી બે સંખ્યાઓને એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો તમને ગુસા 3 આપ્યો હોય, એના ઉપરથી મારે બે સંખ્યાઓ ધારવી હોય. ગુસા 3 આપ્યો છે તો પહેલી સંખ્યા મારે 3x ધારી લેવાની અને બીજી સંખ્યા મારે 3y ધારી લેવાની. ગુસા કેટલો છે? 3. જો અહીંયા 12 અને 15 નો ગુસા 3 હતો એટલે બંનેમાં તગડો હતો. તો અહીંયા બંનેનો ગુસા આપણને આપેલો છે તો તગડો 3 આપેલો છે, બંનેમાં મેં તગડો લઈ લીધો. પછી આ 4 અને 5 એ બંને અલગ અલગ છે. પણ જ્યારે દાખલો આપણને પૂછવામાં આવશે ત્યારે અહીંયા 4 5 આપણને ખબર નહીં હોય તો 4 ની જગ્યાએ આપણે અહીંયા x લઈ લીધા અને 5 ની જગ્યાએ આપણે શું લઈ લીધા? y લઈ લીધા. ક્લિયર થાય છે? જ્યારે ગુસા આપેલો હોય એના ઉપરથી સંખ્યાઓ ધારવાની હોય ત્યારે આ રીતે સંખ્યાઓને આપણે ધારશું અને પછી એ દાખલો છે આપણે આગળ ગણીશું. ફરી વખત કહી દઉં છું, અહીંયા જે x અને y હશે એટલે કે આ જે 4 અને 5 જે હશે એ બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ હશે. એટલે કે બંનેમાં સામાન્ય અવયવ 1 હશે અથવા બંનેનો ગુસા છે એ 1 હશે. ક્લિયર છે? તો હવે આપણે આગળ વધીએ છીએ. 3 નંબરનો દાખલો. હવે ખરેખર દાખલાઓની શરૂઆત થાય છે અને આ દાખલાઓમાં શોર્ટકટથી પ્રયત્ન કરજો, બરાબર. પછી મને કહેજો. ચલો, બે સંખ્યાઓનો લસાઅ તે બે સંખ્યાઓના ગુસા કરતા 20 ગણો છે. બે સંખ્યાઓ છે, કઈ છે એ ખબર નથી.
એ બંનેનો શું તો કે લસાઅ કેટલો છે ગુસાઅ કરતા 20 ગણો છે તો હું અહીંયા ગુસાઅ લખીશ એટલે કે HCF કોણ કોના કરતા વધારે છે તો કે લસા ગુસા કરતા 20 ગણો છે કોના કરતા 20 ગણો છે ગુસાઅ કરતા તો અહીંયા ગુસાઅ મારે ધારવો પડશે હું ગુસા ને x કહી દઉં હવે એના ઉપરથી હું લખીશ લસાઅ એટલે કે LCM લસાઅ ગુસા કરતા 20 ગણો છે તો આ લસા કેટલો થશે તમે કહેશો સાહેબ 20x થાય કેટલો થાય 20x આ મેં લસા અને ગુસા જે પહેલી લાઈન લખી છે એના ઉપરથી લઈ લીધો ધારી લીધો બરાબર હવે આગળ વધીએ લસાઅ અને ગુસાઅનો સરવાળો 2520 છે જો એક સંખ્યા 480 હોય તો બીજી સંખ્યા શોધો આપણી પાસે અહીંયા લસા અને ગુસા છે x ના ફોર્મમાં આપણને લસા અને ગુસાનો સરવાળો આપેલો છે પછી એક સંખ્યા આપી છે અને બીજી સંખ્યા પૂછી છે તો લસા અને ગુસાનો સરવાળો આપ્યો છે તો આપણે સરવાળો કરીએ તો અહીંયા લસા કેટલો છે 20x લસા અને ગુસાનો સરવાળો ગુસા છે x આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે 2520 તો આના બરાબર શું લખી દઈએ 2520 હવે આનું સાદું રૂપ આપીએ 20x + x 21x બરાબર 25 20 જો હું છેદ કઈ રીતે ઉડાડું છું એ પણ જોજો છેદ ઉડાડતા પણ તમને આવડી જશે તો x બરાબર કેટલા થશે 25 20 એને ભાગ્યા કેટલા આવશે 21 છેદમાં આવી જશે 25 માંથી 21 જશે તો અહીંયા 4 વચ્ચે ઉપરથી બગડો આવશે 42 થઈ જશે 21 × 2 42 થશે એટલે કે 21 દુ 42 42 માંથી 42 ગયા તો 0 અને વાહેનું મીંડું લગાવી દઈએ તો x બરાબર મને કેટલા મળશે 120 મળશે તો x બરાબર મને 120 મળી ગયા તો હવે મને ગુસાઅ અને લસા બંને મળી જશે તો જો હું અહીંયા લખું છું ગુસાની કિંમત શું છે x અને x બરાબર આપણને શું મળ્યું 120 તો ગુસા થઈ ગયો 120 લસા કેટલો થશે તો કે 20x છે બરાબર અને x ની કિંમત 120 તો 20 ગુણ્યા x ની કિંમત 120 12 × 2 24 અને પાછળ બે મીંડા આવશે તો લસા છે એ કેટલો થયો 2400 અને ગુસા કેટલો થયો 120 જ્યારે તમારી પાસે લસા અને ગુસા બંને હોય સાથે એક સંખ્યા આપેલી હોય બીજી સંખ્યા ગોતવાની હોય ત્યારે એક નિયમ છે કે ભાઈ બંને સંખ્યાનો ગુણાકાર ધારો કે પહેલી સંખ્યા આપણે x કહીએ અને બીજી સંખ્યા y કહીએ હવે x ને ભૂલી જાઓ બરાબર પહેલી સંખ્યા x હોય બીજી સંખ્યા y હોય આ બંનેનો જે ગુણાકાર છે એ લસાઅ એટલે કે LCM અને ગુસા એટલે કે HCF ના ગુણાકાર બરાબર થાય બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા અને ગુસાનો ગુણાકાર તો હવે આપણી પાસે પહેલી સંખ્યા છે એટલે કે x ની કિંમત આપણને આપી છે કેટલી આપી છે એક સંખ્યા 480 તો x ની જગ્યાએ હું 480 લખું છું આ x અને આ x ને ભેગો ન કરતા અહીંયા મેં મસ્તો x લીધો છે અથવા અહીંયા આપણે બીજું કંઈક કહી દઈએ હાલો આને કાઢ નાખો x ની જગ્યાએ આપણે z લખી દઈએ બસ એટલે તમને વાંધો ન આવે તો પહેલી સંખ્યાને z કહી દો એટલે 480 લખ્યા બીજી સંખ્યા મારી પાસે નથી એટલે y LCM કેટલો છે આપણી પાસે 2400 એને ગુણ્યા HCF કેટલો છે 120 તો y બરાબર 2400 એને ગુણ્યા 120 છેદમાં 480 આ મીંડું ગયું 12 ચોકુ 48 4 છક 24 અને આ પાછળના બે મીંડા તો y બરાબર મને મળશે 600 તો આપણને અહીંયા શું આપ્યું તો લસા ગુસા કરતા 20 ગણો છે લસા ગુસાનો સરવાળો 25 20 છે એક સંખ્યા 480 હોય તો બીજી સંખ્યા કઈ મળશે 600 તો 600 છે એ કયા ઓપ્શનની અંદર છે બી માં તો આ દાખલો હતો તમને એમ લાગે આવડો મોટો દાખલો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અડધી જ મિનિટમાં દાખલો તમે આરામથી ગણી લેશો બરાબર તમને મારે ડિટેલમાં સમજાવવાનું હોય અને મારી મેથડ છે કે હું બધું જ લખું શું કામ તો કે મારે નબળામાં નબળો વિદ્યાર્થી સમજી શકે એ રીતે ગણિત ભણાવવું છે બાકી આમાંથી અડધા સ્ટેપ કાપીને હું તમને લખાવી દઉં નહીં તો તમને એવું લાગે કે સાહેબે તો શોર્ટકટથી કર્યું જલ્દી થઈ ગયું પણ એ મહિના પછી તમને સ્ટેપ ન લખેલા હોય ને તો બધું હવામાં વયું જાય કેમ થયું ખબર જ ન પડે કાંઈ બરાબર એટલે ડિટેલમાં લખવું જરૂરી છે એક્ઝામ્પલ નંબર 4 જોજો બે સંખ્યાઓનો ગુણાકાર 5202 છે ગુસા 17 છે
તો તે બે સંખ્યાઓની સંભવિત કેટલી જોડીઓ બને, સંભવિત કેટલી જોડીઓ બને. મસ્ત દાખલો છે. કેવો દાખલો છે? મસ્ત દાખલો છે. જોઈએ, ગણીએ, છેલ્લે તમને કહીશ કે કઈ જોડીની અહીંયા વાત છે. તો સૌથી પહેલા દાખલામાં શું આપ્યું છે? ગુસાઅ આપ્યું હોય ને એટલે મજા મજા કરવાની. શું કરવાની? મજા મજા કરવાની. બે સંખ્યાનો ગુણાકાર આપ્યો છે અને બેયનો ગુસા આપ્યો છે, તો ગુસા ઉપરથી સંખ્યાઓ છે એ ધારી જ લેવાની. તો પહેલી સંખ્યા આપણી કઈ હશે? તો તમે કહેશો ગુસાઅ ઉપરથી 17x હશે અને બીજી સંખ્યા છે એ આપણી 17y હશે. શું હશે? 17y હશે. તો પહેલી સંખ્યા ને બીજી સંખ્યા x અને y ના ફોર્મમાં આપણને મળી ગઈ. તો હવે હું લખીશ પહેલી સંખ્યા 17x, બીજી સંખ્યા 17y. આ બંનેનો ગુણાકાર આપણને કેટલો આપ્યો છે? 5202. બરાબર છે. હવે અહીંયાથી 17 છે, 17 ગુણ્યા 17 એ છેદમાં જતા રહેશે, તો અહીંયા x ગુણ્યા y એટલે કે xy આવશે. 5202 છેદમાં 17 ગુણ્યા 17. બીતા નહીં એ કે આના છેદ કેમ ઉડાડશું? ઉડી જાય. ઉપર અહીંયા 52 છે, પેલા 17 ને પકડું છું. 17 તેરી 51, 17 તેરી 51. 52 માંથી 51 ગયા તો 1. ઉપરથી મીંડું આવ્યું એટલે ત્યાં 10 થયા. 10 17 વડે ન ભગાય એટલે ભાગમાં પડી શેષ. એ બધી શેષ અહીંયા જ પાડી દેવાની. ઉપરથી આવ્યો બગડો એટલે અહીંયા શું થઈ ગયા? 102. 17 છક કેટલા થાય? 102. 102 માંથી 102 ગયા એટલે 0 થઈ ગયા. તો આ 17 છે એનાથી મેં 5202 ને ભાગ્યા તો મને કેટલા મળ્યા? 306 મળી ગયા. હવે આ 306 ને હું 17 વડે ભાગીશ તો અહીંયા આગળ ભાગું. ચલો 306 ભાગ્યા 17. 17 એકા 17 કેટલા થયા? 17 એકા 17. 30 માંથી 17 ગયા તો 13. અહીંથી એવો છગડો એટલે 136. 17 ના ઘડિયામાં 136. 17 8 જો 17 8. 8 એકા 8 80. 7 8 56. 80 56 136. હું આ રીતે બધી ગણતરીઓ છે એ કરતો હોઉં છું. બરાબર. તો 17 8 136. 136 માંથી 136 ગયા 0. તો 306 ભાગ્યા 17 કરશો એટલે તમને કેટલા મળવાના છે? 18 મળવાના છે. તો x y બરાબર કેટલા મળશે? 18. તો બે સંખ્યાઓની સંભવિત કેટલી જોડીઓ મળશે? આપણે અહીંયા x અને y ની કિંમત છે એ મેળવવાની છે. અને અગેન કહું છું, આ x અને y હંમેશા કેવી સંખ્યાઓ હોય? તો કે સહ અવિભાજ્ય સંખ્યાઓ હોય. તો બે સંખ્યાનો ગુણાકાર 18 થાય એવી કેટલી જોડીઓ બને? તો તમે કહેશો સાહેબ 18 એકા 18. શું બને? 18 એકા 18. તમે કહેશો સાહેબ 2 9 18. તમે કહેશો સાહેબ 3 6 18. પછી આને ઊંધું કરો કે 1 ગુણ્યા 18, 9 ગુણ્યા 2, 3 ગુણ્યા 6. એમ નો હાલે. બરાબર છે. બીજો 18 એકા 18 લીધા. 18 અને 1 માં સામાન્ય અવયવ તરીકે કોણ આવશે? આ બંનેનો HCF. તો કે 1 થાય. એનો મતલબ એવો થયો કે x તરીકે 18 લ્યો, y બરાબર 1 લ્યો. તો 18 અને 1 છે એ બંને સહવિભાજ્ય સંખ્યાઓ છે એટલે આ જોડી શક્ય બને. 2 અને 9 લ્યો તો 2 અને 9 નો પણ ગુસા કેટલો થશે? 1 થશે. એનો મતલબ 2 અને 9 છે સહવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એ જોડી શક્ય બને. 3 અને 6 નો ગુસા 3 થાય. કેટલો થાય? 3 થાય. ગુસા તો 1 હોય તો જ સહવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ જોડી છે એ ધ્યાનમાં લેવીની નહીં, લેવી પડે નહીં. કારણ કે x અને y તરીકે તમે 3 અને 6 લેશો તો એ બંને સહવિભાજ્ય સંખ્યાઓ નથી. અને આપણે પહેલા જ કીધું કે અહીંયા જ્યારે સંખ્યાઓ ધારીએ ત્યારે x અને y જે હોય, x અને y જે હોય એ સહવિભાજ્ય હોવી જોઈએ. જો એ નથી તો એ ચાલે નહીં. તો x અને y બરાબર તમે કાં તો 18 અને 1 લઈ શકો, કાં તો 2 અને 9 લઈ શકો. તો આ તમારી પહેલી જોડી બની, આ તમારી બીજી જોડી બની. તમે કહેશો સંખ્યાઓની જોડી કીધી તો અહીં 18 ગુણ્યા 17 ને 17 ગુણ્યા 1 ને એ બધું કરીને આપણે સંખ્યાઓ સુધી પહોંચવાની જરૂર નથી. કેટલી જોડીઓ બનશે? તો કે 2 જોડીઓ બનશે. કેટલી જોડીઓ બનશે? 2 જોડીઓ. તો 2 જોડીઓ ક્યાં છે ઓપ્શનમાં? ઓપ્શન ડી ની અંદર. તો આ જ આપણો જવાબ છે. આને કહેવાય એન્ટિક દાખલો. કેવો દાખલો કહેવાય?
એન્ટિક દાખલો છે ને જોરદાર. આપણે પહેલા જ કીધું કે હું ગોતીને લાવ્યો છું, વીણીને લાવ્યો છું. ક્લિયર છે? આગળ વધી એક્ઝામ્પલ નંબર 5. આ પણ સારો એવો દાખલો છે. x અને y નો ગુસાઅ અને લસાઅ અનુક્રમે 3 અને 105 છે. બે સંખ્યાઓ કહી દીધી છે, એક x છે બીજી y છે. એ બંનેનો ગુસાઅ એટલે કે HCF 3 આપ્યો છે અને લસા એટલે કે LCM કેટલો આપ્યો છે? 105 આપ્યો છે. પછી શું આપેલું છે? x + y બરાબર 36 એટલે કે બંનેનો સરવાળો x + y બરાબર 36 આપી દીધા છે. પૂછ્યું છે શું આપણને? તો કે 1/x વત્તા 1/y બરાબર શું થાય? આની કિંમત મેળવવાની છે. તો આનું પહેલા સાદુરૂપ આપીને જોઈ લઈએ કે શેની જરૂર પડશે. તો આ જ પ્રકારનો દાખલો ગયા વિડીયો લેક્ચરની અંદર પણ આવેલો કે ભાઈ 1/x વત્તા 1/y શું થાય? તો આપણને ખબર છે કે છેદમાં બંનેનો લસા કેટલો આવે? x × y આવે અને ઉપર શું આવે? x + y આવે. તો આપણી પાસે x + y ની કિંમત તો છે, કેટલી છે? 36 આપેલી છે. તો એ 36 ને મૂકી દીધા. સાહેબ છેદમાં તો x × y છે, ઈ ક્યાં આપ્યું છે? આપેલું છે પણ ઇનડાયરેક્ટલી આપેલું છે, ડાયરેક્ટલી નથી આપેલું. આપણને લસા અ અને ગુસા તો આપેલો છે ને? તો કે હા સાહેબ આપેલો છે. તો લસા અને ગુસાનો ગુણાકાર એ કોના બરાબર થાય? બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય ને? તો અહીંયા x y ની જગ્યાએ હું LCM × HCF લખી શકું? તો તમે કહેશો હા સાહેબ લખી જ શકાય. તો મૂકી દઈએ નીચે LCM અને HCF ની કિંમત. તો 3 × 105 આવશે, 3 × 105. આના છેદ ઉડાડવાના છે. શું કરવાનું છે? છેદ ઉડાડવાના છે. તો આ 36 માં હું શું કરું? તગડા વાળું કંઈક બનાવો. હાલો 12 તેરી 36, 3 × 12 નીચે 3 × 105. આ 3 તો જતા રહ્યા. ઉપર 12 છે એને હું 3 × 4 કરી દઉં. નીચે 105 છે, એમાં તગડો હોય 1 અને 5 6 થાય એટલે કે 105 છે અને 3 વડે ભાગી શકાય. 6 ને 3 વડે ભાગી શકાય તો 105 ને ભાગી શકાય. તમારે તગડો હશે જ તે. 35 તેરી 105 થાય. કેટલા થાય? 35 તેરી 105. તો અગેન તગડો વયો ગયો. તો ફાઇનલી 1/x વત્તા 1/y બરાબર આપણને શું મળ્યું? 4/35 મળ્યા. 4/35 જુઓ તો કયા ઓપ્શનની અંદર આપેલા છે? ઓપ્શન A. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. આગળ જઈએ 6 નંબરનો દાખલો. આ દાખલો એ કંઈક અલગ પ્રકારનો આવ્યો. જો તો અહીંયા શું આપ્યું છે? બે સંખ્યાઓનો સરવાળો 384 છે અને ગુસાઅ 48 છે. સરવાળો આપ્યો છે બે સંખ્યાનો, ગુસા આપ્યો છે. તો તે બે સંખ્યાઓનો તફાવત શોધો. શું શોધવાનું છે? તફાવત શોધો. તો ચલો શોધી. આપણે બધા દાખલાઓ કાયદેસર જ ગણવાના છે. ગુસાઅ આપ્યો છે તો સંખ્યાઓ આપણને ખબર જ હોય. ગુસા કેટલો છે? 48. તો પહેલી સંખ્યા કઈ હશે? 48x. બીજી સંખ્યા કઈ હશે? 48y. આ બે સંખ્યાઓ મળી ગઈ x અને y ના ફોર્મમાં. સરવાળો આપ્યો છે તો કરો વત્તા, અને એ સરવાળો કેટલો આપ્યો છે? 384. એ મૂકી દો. બંનેમાંથી 48 કોમન કાઢશો તો એ x + y થશે. બરાબર આ રીતે હોય. 48 કોમન કાઢો, અંદર x + y બરાબર 384. તો x + y બરાબર 384. છેદમાં કેટલા આવશે? 48. હવે મારે અહીંયા 384 ભાગ્યા શું કરવાનું છે? 48 કરવાનું છે. તો હું ડાયરેક્ટ છે ને અંદાજ લગાવું છું. હવે અંદાજ કઈ રીતે આવે? તો કે પ્રેક્ટિસ કરેલી હોય ને તો અંદાજ આવે. એટલે જ કીધું છે ગણિતની જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઝડપ છે એ વધશે. આમ જોશો ને ત્યાં ખબર પડી જશે કાંઈ આમ જ થશે. પણ એ ક્યારે થાય? પ્રેક્ટિસથી થાય. એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડે. 48 8 40 8 કરો તો કેટલા થાય? 320 અને 8 8 64. 320 અને 64 384 થાય. તો અહીંયા કેટલાય છેદ ઉડશે? 48 8. તો અહીંયા મને x + y બરાબર 8 મળ્યા. કેટલા મળ્યા? 8. મારે બે સંખ્યાનો શું મેળવવો છે? તફાવત મેળવવો છે. x + y ની કિંમત મને 8 મળી. બરાબર કેટલી મળી? 8 મળી. તો x બરાબર શું હશે? y બરાબર શું હશે?
x બરાબર શું લેવાનું, y બરાબર શું લેવાનું. આપણને એટલી ખબર છે x અને y બંને એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. તો ધારો કે x ની જગ્યાએ હું 1 લઉં તો y બરાબર મારે કેટલા લેવા પડે, 7 લેવા પડે. અહીંયા તમે જુઓ 1 અને 7 ને લીધા તો જ અહીંયા સરવાળો 8 થાય ને, અને 1 અને 7 એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તમે કહેશો હા સાહેબ છે. પછી x બરાબર હું 3 લઉં તો y બરાબર મારે કેટલા લેવા પડે, 5 લેવા પડે. તો પણ સરવાળો કેટલો થાય, 8 થઈ જાય. તો હવે મારે શું કરવાનું, આ x બરાબર એકડો છે અહીંયા મૂકવાનો x ની જગ્યાએ, y બરાબર 7 અહીંયા મૂકવાના. શું કરવાનું, 7 ત્યાં મૂકવાના. પછી તફાવત લેવાનો. ઓપ્શનમાં આપ્યો હોય તો ટીક મારવાનો, જો ઓપ્શનમાં નથી મળતો તો x બરાબર 3 ની ટ્રાય કરવાની, y બરાબર 5 ની ટ્રાય કરવાની, અને એમાંથી જવાબ મળતો હોય તો ઈ ટીક કરવાનો. તમને એમ થાય સાહેબ અહીંયા x + y બરાબર 8 છે તો x બરાબર 2 અને y બરાબર 6 ન લેવાય. 2 અને 6 નો ગુસા કેટલો થાય, હે 2 થાય, 1 થાય નહીં. એટલે એ જોડી ત્યાં શક્ય બનતી નથી. બીજી કોઈ જોડી તમને યાદ આવતી લઈને ટ્રાય મારજો. તો અહીંયા હું x બરાબર 1 અને y બરાબર 7 લઉં છું. તો પહેલા હું 48y લખીશ. 48y શું કામ લખ્યું, તો કે y બરાબર 7 લીધા એટલે તફાવત લેવામાં મજા આવે. અને 48x આ બંનેનો શું લેવાનો છે મારે, તફાવત. તો 48y ની જગ્યાએ કેટલા, 7 માઇનસ 48x ની જગ્યાએ કેટલા, 1. તો 48 ગુણ્યા 7 કેટલા થશે, 7 ચોકુ 28. જો લખું ડિટેલમાં, લો 7 ચોકુ 28 એટલે 280, 7 અઠ્ઠું 56 માઇનસ 48 એકા 48. 280 અને 56 કેટલા થાય, 280 અને 50 કરો પહેલા, 330 અને 6 336 માઇનસ 48. હાલો એ માઇનસ 48 છે ને આપણે નીચે લખી દઈએ અહીંયા, બરાબર ને. અહીંયા 10 આવી જશે, 16 માંથી 8 જશે તો 8, બરાબર ને. પછી અહીંયા 33 હતા, હવે કેટલા થઈ ગયા, 32. 32 માંથી 4 જશે તો 28 આવશે. એટલે 336 માઇનસ 48 તમે કરશો તો 288 મળવાના છે. 288 જો ઓપ્શન ની અંદર છે, ઓપ્શન સી. તો ઓપ્શન સી છે એ આપણો શું બની જવાનો છે, જવાબ બની જવાનો છે. બરાબર. તમે 3 અને 5 લઈ અને ટ્રાય કરજો, તમને ત્યાં 96 સમથિંગ મળશે જે ઓપ્શનમાં નથી. તો અહીંયા 288 મળી ગયા એટલે આગળ ગણતરી કરવાની જરૂર નથી. આગળ વધીએ. કોઈ બે સંખ્યાઓનો ગુણોત્તર, જો ગુણોત્તર વાળી સંખ્યા આવી 3/4 છે તથા તેમનો લસાઅ 84 છે, તો મોટી સંખ્યા કઈ હશે. ઘણીવાર તમને શોર્ટકટ વાળા લોકો એવું કહે કે ભાઈ મોટી સંખ્યા કીધું એટલે આ 4 વાળી સંખ્યા મોટી હોય તો 4 વડે ભાગી શકાય એવો જવાબ આવતો હોય. તો આમાં જુઓ તો કેટલા ઓપ્શન 4 વડે ભાગી શકાય એવા છે, ટ્રાય મારજો. બરાબર, હું તમને કાયદેસર ગણાવું છું. તો અહીંયા બે સંખ્યાઓ આપી છે, 3/4 ના ગુણોત્તરમાં છે એવું તમને કીધું છે. આ શું છે, ગુણોત્તર છે. 3 અને 4 આપ્યા છે, અને 3 અને 4 ક્યારે આવ્યા છે, ગુણોત્તર ક્યારે બને, તો કે બે સંખ્યામાંથી તમે કોમન અવયવ દૂર કરો. ઈ તમને સમજાવવાનો. 12 અને 15 હોય ધારો કે, બંનેનો મારે ગુણોત્તર લેવો છે. ગુણોત્તર એટલે બે સંખ્યાનો ભાગાકાર. અહીંયા 3 ચોકુ 12 થાય, 3 પંચા 15 થાય, 3 3 હટી ગયા એટલે 4 અને 5 વધ્યા તો 4/5 છે, એ બંનેનો ગુણોત્તર થાય. બંનેમાંથી 3 હટાવ્યા અને 3 એટલે આપણને ખબર છે 12 અને 15 નો ગુસા થાય. એટલે બે સંખ્યાનો તમે ગુસા જે હોય એ સંખ્યાઓમાંથી દૂર કરો તો તમને ગુણોત્તર મળી જાય. એટલે કે કોમન અવયવ હટાવી દો બે સંખ્યામાંથી એટલે તમને ગુણોત્તર મળે. તો અહીંયા મારે સંખ્યાઓ ધારવી છે, કોમન અવયવ આમાંથી છે એ હટાવેલો હશે એટલે 3/4 છે અહીંયા દેખાય છે. તો પહેલી સંખ્યા મને શું મળશે, 3x. બંનેને કોમન અવયવથી ગુણી દો, એ સંખ્યાઓ હું ધારી શકું. બીજી સંખ્યા કઈ હશે, 4x. તો પેલી 3x છે, બીજી 4x છે. બંનેનો લસા આપ્યો છે તો આનો લસા લઈ લ્યો ને. લસા શું હોય, તો કે કોમન અવયવ અને બાકીનું બધું. લસા શું હોય, કોમન અવયવ અને બાકીનું બધું. તો આનો લસા શું આવશે, 3x અને 4x. તો કે કોમન અવયવ કોણ છે, x. બાકીનું બધુંય લેવાનું. લસામાં એવું હોય, ગુસામાં શું હોય, ખાલી સામાન્ય અવયવ લેવાનો. લસામાં સામાન્ય અવયવ પહેલા લઈ લેવાનો અને પછી બાકીનું બધું વાહે ચોંટાડી દેવાનું. તો આ બંનેમાં સામાન્ય અવયવ x છે તો x લખો. પછી બાકીનું બધું એટલે અહીંયા તગડો છે અને આ બાજુ ચોગડો છે, લખી દો.
3 ચોકુ 12 અને x એટલે 12x. લસા આપણને આપેલું છે 84, તો લસાની જગ્યાએ 84, તો x બરાબર શું થશે તો કે 84 ભાગ્યા 12 થશે. તો x બરાબર મને અહીંયા શું મળશે 12 સત્તા 84 એટલે x બરાબર 7 મળશે. આ દાખલો તમે હવામાં ગણી શકો, મેં તમને સમજાવવા માટે અને કાયદેસર રીતે જ હવામાં તમે ગણી શકો, બરાબર. આવા સ્ટેપ થી એ થઈ જાય. તો x બરાબર 7 મળ્યા. મોટી સંખ્યા તો 4x વાળી જ હશે ને, તો આપણે અહીંયા લખીએ મોટી સંખ્યા બરાબર આ 4 x ની જગ્યાએ 7, 4 સત્તા 28. નાની સંખ્યા કીધું હોત તો શું આવે, આ 7 અહીં x ની જગ્યાએ મૂકજો, 3 સત્તા 21. મોટી સંખ્યા 28 છે, તો આપણો ઓપ્શન કયો આવશે, ઓપ્શન ડી. આ થઈ ગયો આપણો આન્સર. આવા જ દાખલાની અંદર જો ગુસ્સા આપેલો હોય ને, કઈ નહીં કરવાનું, કારણ કે ગુસ્સા છે એ શું હોય તો કે આ જે ગુણોત્તર આપ્યો એમાંથી કાઢી લીધેલો હોય. ગુસ્સા આપેલો હોય ને બે સંખ્યાઓ મેળવવાની કીધી, આ બંનેને ડાયરેક્ટ ગુસ્સાથી ગુણી દો એટલે કામ પૂરું થઈ ગયું. જો બે સંખ્યાઓનો ગુણોત્તર 15/11 છે, બે સંખ્યાઓનો ગુણોત્તર 15/11 છે. ગુસ્સા 13 છે, ગુસ્સા શું છે 13 છે, તો તે સંખ્યાઓ શોધો. ધારો કે હમણાં ગણ્યો એ રીતે તમારે દાખલો ગણવો હોય તો પહેલી સંખ્યાને તમે શું કહો 15x કહો, બીજી સંખ્યાને શું કહો તમે 11x કહો. પછી તમને ગુસ્સા આપ્યો છે એટલે તમે આ બંનેનો ગુસ્સા લખો. ગુસ્સા એટલે શું તો કે ખાલી સામાન્ય અવયવ, તો આ બંનેમાં સામાન્ય કોણ છે તો કે x. શું છે x. અને અહીંયા ગુસ્સા કેટલો આપ્યો છે 13, તો અહીંયા ગુસ્સાની જગ્યાએ હું 13 લખીશ. એ કોની કિંમત મને મળી ગઈ, ડાયરેક્ટ x ની મળી ગઈ. તો કઈ મેળવવાની જરૂર જ નથી, ગુસ્સા છે એ જ આપણો સામાન્ય અવયવ હોય એટલે કે ગુસ્સાથી ડાયરેક્ટ તમે 15 ને 11 ને ગુણી દો એટલે તમને તમારો જવાબ મળી જાય, બરાબર છે. તો પહેલા 15 ને હું ગુસ્સા એટલે કે x એટલે કે 13 થી ગુણીશ તો કેટલા મળે છે 15 × 10 150 અને 15 તેરી 45, 150 અને 45 195. પછી બીજી સંખ્યા કઈ આવશે તો કે 11 × x એટલે કે 11 × 13, 13 × 10 130 અને 13 × 13 130 અને 13 143. પહેલી સંખ્યા 195, બીજી સંખ્યા 143. ઓપ્શન ડી છે એ આપણો શું બની જવાનો છે, જવાબ બની જવાનો છે. ક્લિયર છે? આગળ જોઈએ. આ દાખલો સારો છે, આનો અડધો દાખલો આપણે નંબર સિસ્ટમ વાળા પોર્શન ની અંદર ગણેલો, એટલે આખું ગણિત જુઓ તમે, એકબીજા સાથે જોડાયેલું છે. પહેલું ચેપ્ટર આવડે તો પછી એની પછીનું ચેપ્ટર તમને આવડે. ક્લિયર છે? અહીંયા શું કીધું છે કે ભાઈ બે સંખ્યાનો સરવાળો 45 છે, એટલે કે આપણે હું અહીંયા લખી દઉં છું x + y બરાબર શું છે 45, તથા તફાવત એ સરવાળાના 1/9 ગણો છે. તફાવત જે છે ને બંનેનો એટલે કે x - y જે છે ને એ સરવાળાના 1/9 ગણો છે. સરવાળો કેટલો છે 45, તો આ 45 એનો 1/9 ગણો. ના એટલે ગુણાકાર 1/9 એટલે કે આ તફાવત છે 45 નો 9મો ભાગ છે. કેટલામો ભાગ? 1/9 એટલે 9મો ભાગ છે. કોનો 9મો ભાગ છે તો કે સરવાળાનો એટલે કે 45 નો. તો તફાવત શું મળશે 45 × 1/9 એટલે કે 9 × 5 = 45. તો આપણને તફાવત અહીંયા શું મળી ગયો છે 5. તો આટલું ક્લિયર થઈ ગયું કે ભાઈ સરવાળો 45 છે અને તફાવત છે 5 છે. આ લોકોને જોવે છે શું તો તે બે સંખ્યાઓનો લસાઅ શોધો. આની પહેલાના વિડિયો લેક્ચરમાં નંબર સિસ્ટમમાં દાખલો શું હતો તો કે બે સંખ્યાનો સરવાળો આપ્યો હતો, બે સંખ્યાનો તફાવત આપેલો હતો અને મોટી સંખ્યા અથવા નાની સંખ્યા આપણને પૂછી હતી, બરાબર છે. તો ત્યારે આપણે શું કર્યું હતું કે ભાઈ પહેલી સંખ્યા એટલે કે આપણે ધારો કે x મેળવવું છે. શું મેળવવું છે? x મેળવવો છે. x મેળવવો હોય તો આપણે y ને શું કરીએ હટાવીએ, એટલે અથવા આપણે આમાં કઈ પડવું જ નથી. આપણે સિમ્પલી શું કરી દેવાનું, સરવાળો તફાવત આપ્યો હોય ત્યારે તો પહેલી વાર બંનેનો સરવાળો કરવાનો, એટલે કે જે સરવાળો આપ્યો છે એ અને જે તફાવત આપ્યો છે એનો સરવાળો કરો એટલે 45 ને 5 50 થાય ને ભાગ્યા શું કરી દો 2 કરી દો. 45 માં 50 ભાગ્યા 2 એટલે 25 આવશે એક સંખ્યા. y મેળવવા માટે શું કરવાનું તો કે આ બંનેનો તફાવત લેવાનો, 45 - 5 એને ભાગ્યા 2. 45 માંથી 5 જશે તો 40 આવશે ભાગ્યા 2 એટલે y બરાબર શું મળી જશે 20 મળી જશે. આ 25 અને બીજી સંખ્યા મળી મને y 20. તો 25 અને 20 નો લસાઅ શું આવે એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનો છે, એટલે મને ખબર પડે કે તમે અહીંયા સુધી વિડીયો જોયો છે કે નહીં. ફરજિયાત કમેન્ટ કરવાની છે.
ફરજિયાત કમેન્ટ આવશે ને તો જ નવો વિડીયો આવશે, નકર નવો વિડીયો નહીં આવે. બે સંખ્યાઓ મળી ગઈ છે 25 અને 20, એનો લસા 200, 250, 100 કે 150 શું આવશે તમારે કમેન્ટ કરીને મને કહેવાનું છે. આગળ વધીએ અને છેલ્લો દાખલો ગણીએ. જો આવો દાખલો હોય તે નંબર સિસ્ટમની અંદર આવી ગયો તો લસા ગુસામાં એવો દાખલો બને. અહીંયા શું કીધું છે કે ભાઈ 200 થી 600 સુધીની, વચ્ચેની કીધું નથી, 200 થી 600 સુધીની કેટલી સંખ્યાઓને 4, 5, 6 વડે ભાગી શકાય. ત્યાં શું કીધું હતું કે ભાઈ 4, 5, 6 એવી અલગ અલગ સંખ્યાઓ ને એવું કીધું કે ભાઈ આનાથી આના સુધીની અથવા આથી આ અને આ વચ્ચેની કેટલી સંખ્યાઓને આના વડે નિશેષ ભાગી શકાય. હવે અહીંયા 3 સંખ્યાઓ કીધી છે. 4 વડે ભગાવી જોઈએ, 5 વડે ભગાવી જોઈએ અને 6 વડે ભગાવી જોઈએ. હું તમને એવું કહું કે જે સંખ્યાને તમે આ સંખ્યાઓના લસા અ વડે ભાગી શકો, જે સંખ્યાઓને આ સંખ્યાના લસા અ વડે ભાગી શકો એ સંખ્યા આ બધી સંખ્યાઓ વડે પણ ભગાય. તો આપણે શું કરવાનું? આ ત્રણેયનો લસા લઈ લેવાનો. 4, 5 અને 6 નો લસા શું આવે? 60 આવે. કેટલો આવે? 60. એ તમારે ગણવાનું. તો હવે જે સંખ્યા 60 વડે ભગાશે એ બધી સંખ્યા 4, 5 અને 6 ત્રણેય વડે ભગાશે. બરાબર? નકર પેલા 4 વડે ભગાય એવી ગોતીએ, પછી 5 વડે ભગાય એવી ગોતીએ, 6 વડે, એમાં તો લાંબા થઈ જાય. તો હવે પછી આપણે શું કરવાનું રહ્યું? તો કે પેલા 200 છે એને 60 વડે ભાગવાના. 200 ને કેટલા વડે ભાગવાના? 60 વડે. 60 તેરી 180. અહીંયા 20 મેળા આવે, ભાગ ચાલશે નહીં. આનો મતલબ શું થયો? તો કે 200 સુધીમાં 60 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ મળે? 3 સંખ્યાઓ મળે. 200 સુધીમાં 60 વડે ભાગી શકાય એવી 3 સંખ્યાઓ મળે. હવે જોઈ લઈએ 600 સુધીમાં કેટલી મળે છે? 600 ભાગ્યા 60, 60 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 600. 00. તો એકડે 1 થી શરૂ કરી 600 સુધીમાં 60 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી? 10 સંખ્યાઓ છે. કેટલી છે? 10 સંખ્યા. અહીંયા સુધીની કીધું છે એટલે કોઈ જ માથાકૂટ કરવાની નથી. બીજું આમાં સારું શું છે તો કે આ 200 છે એ 60 વડે ભગાતા નથી. તો આ 3 સંખ્યાઓ કઈ છે તો કે 200 પહેલાની છે, એની આપણે જરૂર નથી. આપણે તો 200 અને 600 સુધીની લેવાની છે. બરાબર છે? તો આ 10 માંથી હું 3 બાદ કરી દઈશ તો મને કેટલા મળવાના છે? 7 મળશે. અને 7 જ મારો શું આવશે? જવાબ આવશે. શું આવશે? જવાબ આવશે. જો અહીંયા 200 ભગાતા હોય, અહીંયા જે કોઈ સંખ્યા આપેલી છે એના વડે, તો તમારે શું કરવું પડે? તમે તો 10 માંથી આ બાદ કરી નાખે. તમે એ જે આ જે સંખ્યા હશે ને 200 નામની, કે અહીંયા જે સંખ્યા હશે એ બાદ થઈ જાય. જે ભગાતી હોય તો, અહીંયા શેષ મળતી હોય તો, એ કેસમાં તમારે હજી આમાં એક ઉમેરવો પડે. એવા દાખલાઓ પણ આપણી YouTube ચેનલ ઉપર જે વિડીયોઝ છે એની અંદર મૂકેલા છે. તમે જોજો. ભાગાકાર નામનો એક વિડીયો લેક્ચર છે આપણે મૂકેલો છે, નંબર સિસ્ટમના ચેપ્ટરનો એક ભાગ છે. એ જોજો. ડિટેલમાં તમને વચ્ચેની કીધું હોય, સુધીની કીધું હોય, અમુક એક્સેપ્શનલ કેસ આવતા હોય એના સોલ્યુશન કઈ રીતે થાય એ તમે ત્યાં જોઈ શકશો. પણ અહીંયા આપણો જવાબ શું આવશે? 7, ઓપ્શન સી. તો આવા એન્ટિક નવીન પ્રકારના આપણે શું કર્યા છે? 10 દાખલાઓ ગણ્યા છે. ક્લિયર છે? તો અહીંયા આપણો આ વિડીયો લેક્ચર લસા ગુસાનો પૂરો થાય છે. અગેન આપણે 10 દાખલાઓ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીશું. પછી એનું સોલ્યુશન વિડીયોના ફોર્મમાં આપણી આ YouTube ચેનલ ઉપર મૂકીશું. ટેલિગ્રામ ચેનલમાં આજે નથી આવ્યા તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ટેલિગ્રામ, એનાથી જોડાઈ જજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ.